નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલ ની અંદર. તો આજે છે એ ટાટ સેકન્ડરીના મિત્રો જે પણ તૈયારી કરવા ઈચ્છે છે એ ખાસ છે હવેથી જોડાઈ જજો. આજથી છે આજથી જ આપણે વિડિયો સિરીઝ શરૂ કરી દીધેલી છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અગાઉનું જે પેપર છે એનું સોલ્યુશન કરાવો. આજે એ જ પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ અને એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એને એ પ્રશ્ન છે એને કેવી રીતે લખવો એ તમામ બાબતો છે એની ચર્ચા કરવાના છે. અને ટાટ મેન્સની તૈયારી કરે છે એ ખાસ આ વિડીયોને લાઈક કરી દે. વિડીયો છે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દે. તો વધારે સમય ન બગાડતા જોઈ લઈએ તો આપણું જે પેપર છે જૂનું 2023 ની અંદર જે લેવાયેલું ટાટ સેકન્ડરીનું જે પેપર છે એ ટાટ સેકન્ડરી નું પેપર છે 2023 નું એની અંદરનો પહેલો પ્રશ્ન. કેટલામો પ્રશ્ન? પહેલો પ્રશ્ન જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તમામ પ્રશ્નોને આપણે કવર કરીને ચાલવાના છે. આજે એક છે, કાલે બીજો છે, એટલે કે જેમ જેમ આપણને સમય મળશે એવી રીતે આ તમામ પ્રશ્નો છે એને કવર કરી લેશું. અને એની સાથે સાથે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ, લાઈક કરી દો વિડીયોને. દરેક ટાટ સેકન્ડરીની તૈયારી કરતા દરેક મિત્રો વિડીયો જુએ છે તો તરત એને લાઈક જરૂર કરી દે. આ કરવાથી મારો ઉત્સાહ છે એ વધતો હોય છે, એટલા માટે આટલું વિનંતી છે કે આટલું કરી દે. ચલો હવે તો યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર 2023 નું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન લઈને આવેલા છીએ આપણે. અને જો હવે આની અંદર વિસ્તારપૂર્વક પ્રશ્નો હોય તો બધાય પ્રશ્નો છે એને એક સાથે આપણે કવર કરી શકવાના નથી. એટલે આવી રીતે એક એક પ્રશ્નો છે, ક્યાંક બે પ્રશ્નો છે, એવી રીતે આપણે લઈ લઈશું. તો આની અંદર ધ્યાનનો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? ધ્યાનનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે ચલો કલર ચેન્જ કરી લઈએ. ધ્યાન ના પ્રકાર જણાવી વિસ્તારથી જણાવો. ચલો ભાઈ, વિસ્તારપૂર્વક જણાવવાનું છે. અને આ પ્રશ્ન છે એ 8 માર્કનો પ્રશ્ન હતો. કેટલા માર્કનો? 8 માર્કનો પ્રશ્ન હતો. કેટલા માર્કનો પ્રશ્ન હતો? 8 માર્કનો પ્રશ્ન હતો. અને હવેથી છે એ આખું માળખું ચેન્જ થયું છે. તમને ખ્યાલ હશે ટાટ હાયર સેકન્ડરી અંદર માળખું ચેન્જ થયું છે, એટલે એ જ માળખું ટાટ સેકન્ડરી ની અંદર એ માળખું ચેન્જ થવાનું છે. અને એની અંદર છે એ 5 માર્કના 8 માર્કના પ્રશ્નો છે એને હવેથી પૂછાવાના નથી. 6 માર્કના પ્રશ્નો પૂછાયેલા હતા તો એ પણ હવે પૂછાવાના નથી. માત્ર 5 માર્કના પ્રશ્નો હશે. 5 માર્કના પ્રશ્નો હશે અને 7 પ્રશ્નો હશે. કેટલા હશે? 7 પ્રશ્નો હશે. અને 7 ફરજિયાત હશે. તો યાદ રાખજો, જૂનું પ્રશ્નપત્ર જોઈને એવી રીતે તૈયારી ના કરતા. 7 પ્રશ્નો ફરજિયાત. 7 પ્રશ્નો ફરજિયાત હશે. અને એ ફરજિયાત પ્રશ્નની અંદર 25% ખ્યાલ હોય તો 25% પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આવવાના છે કુલ. એટલે કે 25 માર્કના પ્રશ્નો પદ્ધતિશાસ્ત્રના આવવાના છે. તો આ 25 માર્કના પ્રશ્નો છે એને પણ કવર કરવા પડશે, કારણ કે જેટલા પણ પ્રશ્નો આવશે એ દરેક ફરજિયાત હશે. ઓપ્શનની અંદર પ્રશ્નો આવવાના છે નહીં. 8 પ્રશ્નો હોય, 8 માંથી 7 લખો, 5 લખો, આવી રીતે પ્રશ્નો આવતા હતા. તો આ હવે બંધ થઈ ગયેલું છે. એની અંદર સુધારો આવ્યો છે. અને 5 માર્કના પ્રશ્નો, એની સાથે સાથે 4 માર્કના 7 પ્રશ્નો, 5 માર્કના 7 પ્રશ્નો, પછી 2 માર્કના પ્રશ્નો, અને પછી 1 માર્કના પ્રશ્નો જેની અંદર ખાલી જગ્યા છે, સાચા ખોટા છે, જોડકાઓ છે, આવી બધી એની અંદર પેટા પ્રશ્નો આવશે. તો આવી રીતે આખું માળખું ચેન્જ થયું છે. અને દરેકની અંદર ઓછામાં ઓછો એક પ્રશ્ન, 5 માર્કનો એક પ્રશ્ન, 7 માર્કનો, અને એવી રીતે પ્રશ્નો છે એ પદ્ધતિશાસ્ત્રના આવશે. પદ્ધતિશાસ્ત્રના પ્રશ્ન આવશે. ઓછામાં ઓછો એક પ્રશ્ન 5 માર્કનો અને 4 માર્કનો 9 માર્ક થયા. તો બે પ્રશ્નો પણ આવી શકે. 2 પ્રશ્નો આવી શકે છે. 2 પ્રશ્નો, કારણ કે 25 માર્ક તો કરવાના ને. 25 માર્કના પ્રશ્નો એટલે 2 પ્રશ્નો આવી શકે છે. 5 માર્કના 2, 4 માર્કના 2. ખ્યાલ આવે છે? 4 ને 4 8, 8 ને 10 એટલે 18 માર્ક થયા. કેટલા થયા? 18 માર્કના પ્રશ્નો થયા. અને બાકીના 2 માર્કના પ્રશ્નો પૂછી શકે છે. તો પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો છે અને ખાસ ધ્યાને લઈને ચાલવાનું છે. માત્ર પાઠ્યપુસ્તક આધારિત તૈયારી ચાલશે નહીં. છતાં આપણે આજે છે એ ચર્ચા કરવાના છીએ એકાગ્રતા, સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, એટલે કે જે એના પ્રકારો છે આગળની સ્લાઇડની અંદર આવશે. તો હવે ખાસ એક એ બાબત છે
કે પ્રશ્નની જ્યારે તમે લખવાની શરૂઆત કરો છો, કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો એનો તમે બેઝ બાંધી શકો છો. બેઝ બાંધી શકો છો. બેઝ કઈ રીતે બેઝ બાંધી શકો છો? તો અહીંયા આપણને ધ્યાનનો પ્રશ્ન પૂછેલો છે. ધ્યાનનો પ્રશ્ન પૂછેલો છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર જો શરૂઆતની અંદર બેઝ બાંધેલો હોય છે, આખા પ્રકરણને પહેલા શરૂઆતની અંદર આખો બેઝ બાંધેલો હોય છે. એવો બેઝ આપણે દરેક પ્રશ્નની અંદર બાંધી શકીએ છીએ કે ભાઈ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત અષ્ટાંગ યોગનું જો અહીંયા 1 2 3 4 અહીંયા 1 3 નથી, બરોબર? તો આવી રીતે 7મું અંગ છે એ ધ્યાન છે. આવી રીતે તમે થોડો બેઝ બાંધી મોટો પ્રશ્ન હોય અને જો ખાસ તમારે એની અંદર શબ્દો મર્યાદા હશે એને ધ્યાન રાખવાની છે. શબ્દો મર્યાદા કેટલી છે 5 માર્કના પ્રશ્નોની અંદર? તો 150 થી 180 શબ્દોની મર્યાદા છે. તો એ મર્યાદાને અનુરૂપ અમુક પ્રશ્ન કદાચ ટૂંકો પૂછાઈ શકે આપણને એની અંદર, તો પણ આપણે આવી બેઝ બાંધી અને શબ્દો પૂરા કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? હવે આની અંદર ધારો કે આપણને આ ધ્યાનના પ્રકાર છે, એની અંદર વધારે વિસ્તારથી લખાણ છે નહીં અને જેટલું છે એમાંથી પણ આપણને અડધું જ યાદ રહ્યું છે. તો અડધું યાદ રહ્યું છે એની સાથે આ બેઝ બાંધો છો તો તમારા શબ્દો છે એની મર્યાદા પૂરી થશે. પરીક્ષક છે એ પણ એને જો કે દરેક રીતે બાબતમાં ધ્યાન દેતું હોય, પરંતુ હવે આપણે ટૂંકું લખેલું હોય અને શબ્દો મર્યાદા પણ ના પહોંચી શક્યા હોય તો પછી એ પણ યોગ્ય છે નહીં. તો મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર તત્ર પ્રત્યય, આની અંદર કદાચ વાક્ય રચનાની અંદર ભૂલ હોઈ શકે છે. તો આની અંદર આ સૂત્ર છે એ યાદ રહે કે ના રહે એ કોઈ ગૌણ બાબત છે, આ કોઈ મહત્વની બાબત નથી. તો ખાસ આ બેઝ બાંધી શકો છો કે ભાઈ 7મું અંગ છે એ ધ્યાન છે અને ધ્યાન અંતરંગ યોગનું કેટલામું અંગ છે, આવી રીતે પણ તમે બેઝ બાંધી શકો છો. તો આપણે હવે છે જો આની અંદર આ મોટા પ્રશ્નો છે તો હવે લખાણ કરી અને એને સોલ્યુશન કરવા જઈશું તો એની અંદર ટાઈમ પણ જતો હોય છે, એટલે આપણે સજેશન આપતા આપણે માહિતી આપતા જઈશું એટલે તમને પણ ખ્યાલ આવતો જશે. ધારણા છે એ પ્રાથમિક પગથિયું છે અને ધ્યાન છે એ ઉચ્ચ અવસ્થા છે. જો આપણે આના ઉપરથી પણ એક વાક્ય છે એ બની શકે છે કે ભાઈ ધ્યાન છે એ ઉચ્ચ અવસ્થા છે, ચિત્ત પ્રવાહ તે વિષય પર નિરંતર વહેતો રહે છે. ચિત્તનો પ્રવાહ છે એ તે વિષય ઉપર નિરંતર વહેતો રહે છે, એકાગ્રતા તૂટ્યા વગર જળવાઈ રહે છે. તેજ છે તેલ. ઓકે, ચલો એ મહત્વની બાબત નથી, આપણે આગળ સીધા જતા રહીએ. આ બેઝ છે. હવે આ AI થી જનરેટ આખી પદ્ધતિ છે, પીપીટી છે તૈયાર થતી હોય છે, તો એની અંદર આવી બાબતો પણ દરેકને કવર કરતા હોય છે, એટલા માટે એ સ્લાઇડ આવેલી છે. હવે આપણો મહત્વનો જે પ્રશ્ન છે, આપણા પ્રશ્નની અંદરથી જો અહીંયા શરૂઆત થાય છે, બેઝ બાંધી દીધો છે. બેઝ બાંધ્યા પછી આપણે લખવાનું છે ભાઈ કે ગૌરક્ષ પદ્ધતિની અંદર, જો આ યાદ રાખવાનું છે, ગોરક્ષ પદ્ધતિના મુખ્ય 2 પ્રકાર, એટલે કે ગોરક્ષ પદ્ધતિની અંદર ધ્યાનના 2 પ્રકાર આપેલા છે. કેટલા પ્રકાર આપેલા છે? 2 પ્રકાર આપેલા છે. તો 2 પ્રકાર કયા કયા છે? સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. કયા? સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. આવી રીતે 2 આપણને મુખ્ય ધ્યાનના પ્રકાર છે. એની અંદરના પેટા પ્રકાર છે એને પણ આપણે યાદ રાખવાના. મોટા પ્રશ્નની અંદર પૂછાય એટલે એ દરેક પ્રકાર છે એને લખવા પડે અને એને સમજાવવા પણ પડે. તો સગુણ ધ્યાન છે જેને ત્રિગુણાત્મક ધ્યાન પણ કહેવાય છે, સાકાર સ્વરૂપનું ધ્યાન પણ કહેવાય છે. કોઈ મૂર્તિ છે કે કોઈ આકાર છે એની ઉપર ધ્યાન ધરવામાં આવે છે, તો એ સગુણ ધ્યાન છે. નિર્ગુણ ધ્યાન છે તો એ ત્રિગુણાત્મક અને ત્રિગુણાતીત, આ 2 શબ્દો યાદ રાખવાના છે. કન્ફ્યુઝ થતા નહીં. ત્રિગુણાતીત આમાં જતું રહે નહીં, ત્રિગુણાત્મક આમાં જતું રહે નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. નિરાકાર પરબ્રહ્મનું ધ્યાન છે. ચાલો, તો આવી રીતે તમે આની અંદર પણ આટલું લખી શકો છો. ત્યાર પછી સગુણ ધ્યાન, હવે છે એના પેટા પ્રકારની અંદર આવ્યા છીએ. પેટા પ્રકારને સમજ સગુણ ધ્યાન જે સાકાર સ્વરૂપ છે, તો એના 3 મુખ્ય પેટા પ્રકાર છે. કયા છે? પાદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, નભાગ્ર નહીં પણ નખાગ્ર ધ્યાન. ચલો, ખ્યાલ આવે છે? હવે આ 3 ધ્યાનને આપણે સમજવા પડે તો એ યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. પાદસ્થ, પાદ એટલે પગ. ચલો, હવે પગ ઉપર ધ્યાન દેવાનું થશે. ઈશ્વર કે સદગુરુના શ્રી ચરણોનું ધ્યાન. કોનું ધ્યાન? તો કે પાદસ્થ ધ્યાન છે તેને
જો આની અંદર આનો પણ બેઝ આપી શકો. પાદ એટલે પગ, એટલે પાદ એટલે પગ, પગનું ધ્યાન એટલે પાદસ્થ ધ્યાન. ઈશ્વર કે સદગુરુના શ્રી ચરણોનું ધ્યાન ધરવામાં આવે છે આ પાદસ્થ ધ્યાનની અંદર. ત્યાર પછી આવે છે રૂપસ્થ. કોઈ પણ પ્રકારનું રૂપ છે તો ઈશ્વરનું રૂપ છે, સૂર્ય છે, મૂર્તિ છે, સ્વરૂપ. હૃદય કમળમાં એનું ધ્યાન ધરવાનું છે તો હૃદય કમળની અંદર આનું ધ્યાન. સૂર્ય છે, કોઈ પણ મૂર્તિ છે, ઈશ્વર છે, એનું ધ્યાન એટલે કે કોઈ સ્વરૂપ રૂપનું ધ્યાન ધરવામાં આવે છે તો એ રૂપસ્થ ધ્યાન કહેવાય છે. નખાગ્ર, નખ, નખ જો આવી રીતે બંને હાથને આપણા નખની આપણી દ્રષ્ટિની સામે, આંખની સામે રાખવાના છે અને એ નખનો અગ્ર, નખાગ્ર એટલે નખ, તેનો અગ્રભાગ, અગ્રભાગ, નખના અગ્રભાગની અંદર આપણે દ્રષ્ટિને સ્થિર કરવાની છે, એનું ધ્યાન ધરવાનું છે તો એને નખાગ્ર ધ્યાન કહેવાય છે. અંગૂઠાના નખાતા અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરવામાં આવે છે. તો આ બાબત છે અને નખાગ્ર ધ્યાનની અંદર થોડુંક વધારે છે આપણા પાઠ્યપુસ્તકની અંદર, એટલે એની અંદર પણ થોડું જોઈ લઈએ. અહીંયા પણ નભાગ્ર ધ્યાન આપેલું છે, પરંતુ નખાગ્ર ખાસ યાદ રાખજો. નખાગ્ર ધ્યાન, નખનો અગ્રભાગ, નખાગ્ર ધ્યાન. ચલો, સ્થિતિ શું છે તો પદ્માસન, સ્વસ્તિકાસનમાં આવી જાઓ. આંગળીઓ ભેરવી એટલે કે આ આંગળીઓ એકબીજાની અંદર ભેરવી, બંને અંગૂઠા છે અને ઊંચા રાખવાના છે. આવી રીતે અંગૂઠા સમાંતર કરીને ઊંચા રાખવાના છે. દ્રષ્ટિ તો કે હાથ ઊંચા કરી અંગૂઠા આંખની સીધમાં આવે. અંગૂઠા ક્યાં સુધી લઈ જાઓ? આ પદ્ધતિ છે હો, આની અંદર ટૂંકા ટૂંકા સ્વરૂપે આપેલી છે, પરંતુ આ પદ્ધતિ આપણે એની અંદર સમજાવવાની છે. તો હાથ છે એને બેમાં ફેરવીને અંગૂઠા છે એ આવી રીતે રાખી, આ પેન છે એટલે થોડું, અને આપણી દ્રષ્ટિ છે એની સીધમાં લાવવાના છે. રેચક એટલે કે શ્વાસની સ્થિતિ રેચક એટલે શ્વાસ બહાર કાઢતા હાથ નીચે ખોળામાં લાવો. હાથ એને સ્થિર કરતા કરતા હાથને નખ રેચક કરતા શ્વાસ છે એને બહાર કાઢો. પૂરક, રેચક અને કુંભક, આનો પણ ખ્યાલ હોવો જોઈએ. ચલો, એકાગ્રતા કેળવવાની છે. દ્રષ્ટિ સતત અંગૂઠાના નખના ટેરવા પર સ્થિર રાખવાની. અંગૂઠાના ટેરવા ઉપર સ્થિર રાખવાની, નીચે જાય તો પણ અંગૂઠાના ટેરવા ઉપર સ્થિર રાખવાની છે અને એ સ્થિર એકાગ્ર રાખવાની સ્થિતિ એટલે નખાગ્ર ધ્યાન. સરળ અને ચરણ આ તો ઠીક એની અંદર આપેલું છે, પરંતુ નખાગ્ર ધ્યાન છે ખાસ એને સમજાવવું પડે આપણે જ્યારે પ્રશ્નનો જવાબ લખીએ છીએ ત્યારે. ત્યાર પછીનો બીજો મુખ્ય પ્રકાર છે તો નિર્ગુણ ધ્યાન છે. નિર્ગુણ ધ્યાન તો એની અંદરના પેટા પ્રકાર કેટલાક આપેલા છે કે નાસાગ્ર ધ્યાન, નાસાગ્ર. જો હવે પેલામાં નખાગ્ર આવ્યું અને આ નાસાગ્ર, આ બે કન્ફ્યુઝ કરે. નાસાગ્ર ક્યારેક પેલામાં જતું રહે અને એમાંથી નખાગ્ર અહીંયા આવતું રહે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. નસાગ્ર ધ્યાન એટલે કે નસ, નાસાદ્વાર એટલે નાકની જે આગળનું, નાસાગ્ર એટલે નાકનો આગળનો ભાગ, અગ્ર, અગ્ર એટલે ભાગ યાદ રાખજો. તો એના નાકના ટેરવા પર દ્રષ્ટિને સ્થિર કરવાની છે. હવે નાકનું ટેરવું અહીંયા છે, એ આગુ પાછું જશે ને એટલે આપણે દ્રષ્ટિને નાક સુધી લાવવાની છે. ચાલો, બીજો છે ભ્રુકુટી મધ્ય. ભ્રુકુટી મધ્ય, ભ્રુકુટી મધ્ય કોને કહેવાય? કપાળની વચ્ચે આપણે જ્યાં ચાંદલો કરતા હોઈએ છીએ ભ્રુકુટી મધ્ય કહેવાય. તો ત્યાં દ્રષ્ટિને સ્થિર કરવાની છે, અહીંયા બિલકુલ વચ્ચે. તો એ બે ભમરોની વચ્ચે આ શબ્દ યાદ રાખવાનો, ભમરો. ભ્રુકુટી મધ્ય એટલે કે બે ભમરોની વચ્ચે આજ્ઞા ચક્ર જ્યાં આવે, અહીંયા આજ્ઞા ચક્ર આવે. કયું ચક્ર આવે? આજ્ઞા ચક્ર આવે ને ત્યાં ધ્યાન ધરવાનું છે ને ત્યાં દ્રષ્ટિને સ્થિર, એટલે કે આ તો માનસિક રીતે ધ્યાન ધરવું પડે છે. એટલે આ બંને આપણા આંખ છે એ બાજુ ખેંચાશે જરૂર, પરંતુ ધ્યાન ક્યાં રાખવાનું છે? અહીંયા. ખ્યાલ આવે છે? ત્યાર પછી મંત્ર જાપ ધ્યાન. તો શ્વાસ પ્રશ્વાસ સાથે ઈષ્ટ મંત્રનું સ્મરણ કરવાનું. ભાઈ કેટલાય પ્રકારના મંત્રો છે, એ મંત્રનું સ્મરણ કરતા કરતા રામાયણ મહાભારત જોયું હશે, એની અંદર ઘણા બધા આસનો સાથે સાથે આ મંત્રનું ઉચ્ચારણ પણ કરતા હોય છે. ઘણા વર્ષો સુધી તપસ્યા કરતા હોય છે ને આવું બધું. તો એની અંદર મંત્ર જાપ ધ્યાન છે, તો એ પણ આવે છે. ઓમકારનો મંત્ર આપણે ઘણા જોઈએ, કોઈ એક યાદ મંત્ર ન રહેતો, ઓમકારનો નાદ સાથે આવી રીતે તમે લખી શકો છો. પછી શ્વાસ પ્રશ્વાસનું ધ્યાન. કુદરતી શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરવાનું છે. કુદરતી શ્વાસો એટલે આપણું જે, જો જ્યારે પણ આપણા શ્વાસની અંદર ધ્યાન કેન્દ્રિત કરવામાં, કાં શ્વાસ વધવા માંડશે, કાં શ્વાસ થઈ ડીપ થવા માંડશે. નહીં, શ્વાસ છે એ કુદરતી રીતે જેવા નોર્મલ સ્થિતિની અંદર આપણો શ્વાસ પ્રશ્વાસ ચાલુ છે એની અંદર આનું નિરીક્ષણ કરવાનું છે. એ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ એટલે શ્વાસોશ્વાસ કાં તો વધી જશે ને કાં તો ઘટી જશે. અત્યારે પણ તમે અત્યારે આ વિડીયો જોતા હોય તો તમે અનુમાન લગાવી શકો છો. જેવું ધ્યાન ધરશો એટલે શ્વાસ પ્રશ્વાસની અંદર થોડો વિક્ષેપ પડતો હોય છે. ચલો, ત્યાર પછી ધ્યાનના અદ્ભુત લાભો છે, ફાયદા છે. ફાયદા પૂછ્યા હોય તો જ ફાયદા લખવા,
ખ્યાલ આવે છે? આપણે તો આની અંદર થોડા ફાયદા આપેલા છે તો એની ચર્ચા કરી લઈએ, પરંતુ પ્રશ્નની અંદર જેટલું પૂછ્યું છે એને વધારે ધ્યાન આપવાનું છે, એટલું જ લખવાનું છે વધારે. ખાસ કરી અને શબ્દ મર્યાદાને ધ્યાન રાખવાનું છે. શબ્દ મર્યાદા છે એને ઓળંગવાની નથી. જો 150 થી 180 શબ્દોની મર્યાદા જ્યારે હોય છે તો આની અંદર 200 સુધી જઈ શકો છો. 200 શબ્દ સુધી જઈ શકો છો, અથવા તો 20 શબ્દો છે એ ઓછા રહે તો એનો કોઈ જો એટલે જ તે અહીંયા 50 થી 80 ની વચ્ચે રહે છે તો 200 સુધી પણ તમે જઈ શકો છો. પછી એથી વધારે વિસ્તારપૂર્વક લખાણ પણ લખવાનું નથી. વધારે આપણને આવડે છે કોઈ પ્રશ્ન તો એની અંદર વધારે લખાણ લખવાનું નથી. લખાણ લખશો તો અંતમાં તમારો સમય ખૂટશે અને પ્રશ્નો છૂટવાની પણ સંભાવના રહેલી છે. તો ત્યાર પછી અહીંયા લાભ છે અને અહીંયા આપેલા છે એટલે આપણે થોડા જોઈ લઈએ. તો શારીરિક લાભ મળે છે, માનસિક લાભ પણ મળે છે અને આધ્યાત્મિક લાભ પણ મળે છે. આ 3 લાભ મળે છે. માનસિક તણાવ છે દૂર થાય છે, બ્લડ પ્રેશરનું નિયંત્રણ થાય છે આ ધ્યાન ધરવાથી, એકાગ્રતા આવે છે, યાદશક્તિ અને નિર્ણય શક્તિમાં જબરદસ્ત વધારો થાય છે. તો આ પણ ધ્યાનના ફાયદો. આંતરિક શાંતિ મળે છે, મનની સ્થિરતા અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જો હવે ખાલી આવો પણ પ્રશ્ન પૂછી શકે, આ તો આપણે અગાઉનો પ્રશ્ન હતો એની રીતે ચર્ચા કરીએ કે ધ્યાનના પ્રકાર જણાવી ધ્યાનના ફાયદા જણાવો. તો પછી પ્રકાર આપણે માત્ર જણાવવાના જ હોય, એની અંદર વિસ્તારથી લખવા જવાબ બેસવાનું હોય નહીં. એટલે એ જણાવી અને પછી આપણે એનો લાભ જણાવવાના હોય તો આ લાભની ચર્ચા આપણે કરવી પડે. એનું સ્વરૂપ છે તો સ્વરૂપની ચર્ચા કરવી પડે. આવી રીતે જે પણ ટૂંકમાં પ્રશ્નની અંદર જે પૂછાણું છે એ ખાસ તમારે એટલું જ લખવા માટે આગ્રહ રાખવાનો છે. લાઈક છે, એ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ હજુ સુધી ના કર્યું તો કરી દેજો. હવે ખાસ આપણે આ પહેલો જ વિડીયો છે અને આની અંદર સુધારા વધારા કરવા યોગ્ય હોય કોઈ પણ મિત્રો છે એ જણાવી શકે છે કોમેન્ટની અંદર. વિડીયો છે લાઈક જરૂર કરી દેજો, કારણ કે જે પણ ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે એ દરેક આ વિડીયોને લાઈક કરી દેવાનો છે. એની સાથે સાથે જે પણ મિત્રો ફિઝિકલ એજ્યુકેશન સાથે જોડાયેલા છે એ પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દે. અને ખાસ એ જણાવવાનું છે કે ભાઈ આવી રીતે જ આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે કે કોઈ નવી રીતથી સોલ્યુશન કરવું છે. કોઈ પાસે સજેશન હોય તો એ સજેશન પણ આપી શકો છો. અને કંઈ પણ આની અંદર ક્વેરી હોય તો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. દરેક કોમેન્ટનો આન્સર છે એ આપવા માટે હું જોડાયેલો છું. લગભગ કોઈ એવી કોમેન્ટ કદાચ ભાગ્ય બાકી રહી ગયો, બાકી કોઈ પણ કોમેન્ટ છે એને આન્સર ના આપ્યો હોય એવું બનેલું નથી. તો આજના વિડીયોની અંદર આટલું જ. મળીએ આવતા વિડીયોની અંદર પ્રશ્ન નંબર 2 લઈને. જોડાયેલા રહેજો ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.